ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વેઇટ લોસ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ખરેખર આપણે ફૂડ સિવા ચેનલમાં આજે સરસ મજાના વેઇટ લોસ વિડીયોની વાત કરીશું. બાફેલી દૂધી જો તમે આવી રીતે ખાવ છો તો તમારું વેઇટ લોસ બહુ સરસ રીતે થાય છે. અહીંયા તમારું વજન પણ ઘટે છે, સાથે સાથે ઘણા બધા ઇસ્યુઝ દૂર થાય છે. દૂધી બાફેલી ખાવાથી તમારા શરીરની અંદરની ચરબી આપોઆપ બળે છે. દૂધી કેલરી વાળે છે. દૂધી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બર્ન કરવાનું કામ કરે છે. દૂધીની અંદર મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે. સાથે સાથે દૂધી આપણા શરીરની અંદરની કોલેસ્ટ્રોલ અને ચરબી નસમાંથી દૂર કરવાનું કામ કરે છે. સૌથી વધારે ઝડપથી તમારે વજન ઘટાડવું હોય તો તમે બાફેલી દૂધીની કોઈ પણ સબ્જી ખાઓ, અથવા તો વીકમાં એકવાર સરસ મજાનું ચટાકેદાર ટેસ્ટી રોજ બાફેલું ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો તમે આ દૂધીની રેસીપી ખાઓ. અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી. દૂધી સાથે મેં 2 ટમેટાને ઝીણા ઝીણા ચોપ કર્યા, 2 ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. દૂધીને એકદમ છાલ ઉતારી ઝીણી ઝીણી સમારી વરાળે બાફી લીધી. 4 થી 5 કળી લસણ સમારીને ખાંડી લીધું. હવે જેમાં આપણે ડુંગળી અને ટામેટા ચોપ કર્યા, દૂધી મારી બફાઈ જાય એટલે એ ચોપરમાં આપણે દૂધીને પણ સરસ મજાની ચોપ કરી લેવાની છે. આ દૂધીની રેસીપી બહુ સરસ મજાની છે. એકવાર તમે ખાશો ને તો વારંવાર ખાતા થઈ જશો એવી મસ્ત મજાની આ રેસીપી છે. દૂધી છે એને વરાળે બાફવાથી એના જે પોષક તત્વો નાશ નથી પામતા, એટલા માટે આપણે દૂધીને વરાળે બાફી લેવાની છે. દૂધી એકદમ સરસ બફાઈ જવી જોઈએ. દૂધી સહેજ પણ કાચી રહેવી જોઈએ નહીં. બીજું, દૂધીમાં કોઈ ટેસ્ટ નથી હોતો, દૂધીમાં કોઈ ફ્લેવર નથી હોતું, દૂધીમાં પર્ટિક્યુલર ટેસ્ટ નથી કે તમે ખાઓ એટલે ખ્યાલ આવે કે આ દૂધી જ છે. દૂધીને તમે ચાહો એવી ટેસ્ટી બનાવી શકો છો. તો અહીંયા આપણે દૂધીની વરાળે બાફી અને એકદમ સરસ મજાનું ચોપ કરી લેવાનું છે. દૂધીની વન ટાઈપ ઓફ ગ્રેવી જેવું બનાવી લેવાનું છે. તો દૂધીની આ જે રેસીપી છે એ અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસીપી છે. ખરેખર આ રેસીપી ખાઈને મેં મારું વજન 20 થી 25 કિલો જેટલું ઘટાડ્યું છે. એમાં પણ જે લોકોની ડાયાબિટીસ છે એ લોકો દૂધી બહુ સારી. દૂધી ખાવાથી એમના શરીરની અંદર જે લોહીમાં રહેલું શુગર છે એ દૂધી ચૂસી લે છે, જેના કારણે થાક લાગતો નથી. કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ એટલી જ ઉપયોગી છે, થાઇરોઇડના દર્દી માટે પણ એટલી જ ઉપયોગી છે, અને સૌથી વધારે મોટાપો જેને છે એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે દૂધી. હા, તો પછી અહીંયા આપણે હવે દૂધીને મેં ચોપ કરી લીધી છે. સાથે સાથે અહીંયા 500 ગ્રામ દૂધી છે, છતાં પણ આપણે 1.5 ચમચી તેલ મૂકવાનું છે. આ સબ્જીની અંદર સબ્જી બહુ ટેસ્ટી બને છે, પરંતુ તેલ બહુ ઓછું ઉમેરવાનું છે. અને હવે આપણે તેલ પ્રોપર રીતે ગરમ થશે એટલે આપણે સૌથી પહેલાં તો ચેક કરીશું કે રાઈ આપણી ગરમ એટલી થવી જોઈએ, તેલ આપણું એટલું ગરમ થવું જોઈએ કે રાઈ ફૂટે. તો હવે અહીંયા આપણે રાઈને એડ કરવાની છે. રાઈનું તડતડ ફૂટે એટલે આપણે જીરું ઉમેરી દઈશું અને સાથે થોડી હિંગ ઉમેરી દેવાની છે. અને એ પછી આપણે લસણ એડ કરીશું, જે ખાંડીને રાખેલું છે એ. તો અહીંયા ખરેખર બહુ સરસ મજાનું આ શાક બને છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે થોડું ખાંડીને રાખેલું એકદમ તાજું લસણ છે એ ઉમેરી દેવાનું છે. 30 સેકન્ડ સુધી આપણે લસણને સાંતળવા દઈશું. ત્યાર પછી ઝીણા સમારેલા મરચાં ઉમેરી દેવાના છે. એ પછી આપણે ઝીણી ઝીણી ચોપ કરેલી ઓનિયન ઉમેરી દેવાની છે. ઓનિયનને આપણે 3 મિનિટ સુધી આપણે સાંતળીશું, જેના કારણે આપણી જે ઓનિયન છે એકદમ સરસ સાઈડ થઈ જાય. ઓનિયનમાં રહેલો પાણીનો ભાગ બળી જશે. તો ઓનિયનમાં રહેલો પાણીનો ભાગ બળે છે એટલે આપણે કોઈ પણ સબ્જી હોય એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો જ્યાં સુધી તમારી ઓનિયન છે ને પાણીનો ભાગ બળતો નથી ત્યાં સુધી તમે આમાં જ ઓનિયનને સેટ થવા દો. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાનું છે અને આવી રીતે હલાવો. ખરેખર જે આ રેસીપી છે ને એટલા માટે વધારે ટેસ્ટી લાગે છે અને સાથે સાથે આગળ કહ્યું એમ ખૂબ જ ઉપયોગી છે. તો જે લોકોને દૂધી નથી ભાવતી એમને દૂધી ખાતા કરવા હોય ને તો આ રેસીપી તમે ચોક્કસ બનાવો. મેં મારા ઘરે આ જ વસ્તુ કરી છે. આ રેસીપી બનાવી મેં મારા ઘરની અંદર સૌ કોઈને દૂધી ખાતા કરી દીધા છે. તો તમે પણ તમારા ઘરમાં સૌ કોઈને દૂધી ખાતા કરી શકો છો. તો હવે અહીંયા આપણે આ જ રીતે એકદમ સરસ મજાનું ડુંગળીને ચોપ કરીશું. ત્યાર પછી એમ થાય કે આપણી ડુંગળી છે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, એકદમ સરસ મજાની સંતળાઈ ગઈ છે, અંદર રહેલો ઓનિયનનો પાણીનો ભાગ બળી ગયો છે, તો આપણે એમાં એડ કરીશું ટામેટાં. તો તમને 2 થી 3 મિનિટ ખાસ લાગશે. ગેસની આંચ તમે ફૂલ રાખો છો તો ફરતું જે કઢાઈ છે થોડી બળી જાય છે, બ્રાઉન થઈ જાય છે. એના કારણે મીડિયમ આંચે તમે રસોઈ બનાવો ને તો તમારી કઢાઈ બળતી પણ નથી, બહુ સરસ રહે છે અને સાથે રસોઈ વધારે ટેસ્ટી બને છે. ટામેટાં ચોપ કરેલા ઉમેરી દીધા. હવે આપણે થોડું ઊંચું નમક ઉમેરી દેવાનું છે. નમક ઉમેર્યા પછી ટામેટાને પણ 2 થી 3 મિનિટ સુધી સાંતળવાના છે. આ રેસીપીની અંદર મેઇન વસ્તુ આ જે ગ્રેવી છે એ જ છે, એના હિસાબે જ ટેસ્ટી બને છે આપણી આ રસોઈ.
હવે અહીંયા આપણે ટામેટા પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો જે આપણો એકદમ લાઇટ રેડ કલરનો કલર થઈ ગયો છે. તો બસ હજી આપણે એવું લાગે તો 1 મિનિટ સુધી વધારે આપણે ટામેટાને ચડવા દઈશું. અહીંયા મેં વિડીયો સ્કીપ નથી કર્યો, અહીંયા કોઈ પણ વસ્તુમાં એવી એડિટ નથી કરી. નેચરલ આ રેસીપી બનતા જેટલો પણ ટાઈમ લાગે છે એ જ ટાઈમ સાથે રેસીપી તમારી સાથે પ્રેઝન્ટ કરી છે. કારણ કે તમને લોકોને જ્યારે વિડીયો જોઉં છું ને ત્યારે એમ થાય ફટાફટ બની જાય છે, પરંતુ વિડીયો બનાવો છો ત્યારે એવું લાગે કે ખરેખર તો બહુ વાર લાગે છે. તો આપણે એવું નથી કરવાનું, નેચરલ રીતે જ આપણે તમારી સાથે બધી જ વસ્તુ પ્રેઝન્ટ કરું છું. કાચું જીરું ઉમેરવાથી પાચન શક્તિ વધારે છે અને કાચા જીરામાં જે પોષક તત્વ હોય એ વધારે મળે. એટલા માટે મેં 1 ચમચી કાચું જીરું, હળદર અને થોડું લાલ મરચું ઉમેર્યું છે. નમક આપણે થોડું એડ કર્યું. નમક આપણે પાછળથી ઉમેરીશું. ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. ગરમ મસાલો તમે કોઈ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો લીધો છે, જેના કારણે મને આ સબ્જીનો ટેસ્ટ વધારે પસંદ આવે છે એટલા માટે. તો અહીંયા આપણે બધા જ મસાલા ઉમેરી દેવાના છે. અહીંયા કશ્મીરી લાલ મરચું લેવાનું, થોડું રેશમ પટ્ટું લાલ મરચું લેવાનું, ગરમ મસાલો અડધી ચમચી જેટલો લેવાનો છે અને આપણે હલાવી દઈશું. એવું લાગશે તો હજી આપણે થોડું લાલ મરચું ઉમેરી દઈશું. પહેલાં આપણે ચેક કરીશું કે આપણો જે રેડ કલર છે કેવો પ્રેઝન્ટ થાય છે. ઓકે, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો, વાવ સરસ મજાની લાલ ચટાકેદાર એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. તો આ એક જ ગ્રેવીમાંથી તમે કોઈ પણ સબ્જી બનાવી શકો છો. પંજાબી શાક કરો તો પણ તમે આ જ રીતે ઇન્સ્ટન્ટલી ગ્રેવી બનાવી શકો છો. શાક બહુ તમારું ટેસ્ટી બને છે. તો અહીંયા હવે આપણે કશું જ નહીં કરીએ, આ ગ્રેવીને હજી 1 મિનિટ સુધી ચડવા દઈએ. એ પછી આપણે એડ કરીશું જે બાફેલી દૂધી જે ચોપ કરી છે એ ઉમેરી દઈશું. તો અહીંયા આપણી જે દૂધી છે ઉમેરી દીધા પછી આપણે એકદમ સરસ રીતે આપણે શાંતળી લઈશું. ઓછામાં ઓછું 1 થી 2 મિનિટ સુધી આપણે શાંતળવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધી છે એનો પાણીનો ભાગ બળવો જોઈએ. અહીંયા આપણે ડુંગળીનો જે રીતે પાણીનો ભાગ બાળ્યો, ટામેટાનો જે રીતે પાણીનો ભાગ બાળી દીધો છે, એ જ રીતે આપણે ડુંગળીનો પણ પાણીનો ભાગ બાળી લઈએ છીએ. તો જ આપણી આ રેસીપીનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે પાછળથી નમક એડ કરીશું. એટલે હવે નમક એડ કરવાથી દૂધીનું જે પાણી હોય છે એ પણ બળી જશે અને આ શાક તમે એકદમ ડ્રાય બનાવી શકો છો, એકદમ કોરું બનાવી શકો છો. તો ખરેખર આ જે રેસીપી છે ને એ બહુ સરસ મજાની બને છે. તો મને તો ખરેખર આ રેસીપી એટલા માટે ગમે છે કારણ કે આ રેસીપીની મદદથી તમે ચાહો એવો ટેસ્ટી બનાવી શકો છો. હવે આમાં તમે હજી વેરિએશન લઈ શકો છો. આમાં નાના નાના પનીરના ક્યુબ પણ તળીને એડ કરી શકો છો. આ જે દૂધીનું શાક છે, દૂધીની જે ગ્રેવીવાળું શાક બન્યું એની અંદર તમે બટેકા હોય ને ચિપ્સ છે એવું તળીને પણ આ શાકમાં એડ કરી શકો છો. તમે ઘણી બધી રીતે આ સબ્જીનો અલગ અલગ વેરિએશન સાથે ઉપયોગ કરી શકો છો. તો હવે અહીંયા આ સબ્જી બની ગઈ છે. તો હવે તમારે વજન ઘટાડવું છે સ્પેશિયલ, તો આ સબ્જી તમારે રોટી ભાત પરાઠા સાથે નથી ખાવાની. આ સબ્જી તમારે એકલી ખાવાની છે, અથવા તો તમે પ્લેન ઓટ્સ બનાવો, ઓટ્સ સાથે ખાઓ. અને જો તમે ડાયટ નથી કરતા, તમારે વજન નથી ઘટાડવું, માત્ર ટેસ્ટ પૂરતું તમારે શોખ છે, તો તમે રાઈસ, પરોઠા, પુલાવ સાથે ખાઈ શકો છો. બાકી તમે બાજરાના રોટલા અડધાનો અડધો બાજરાનો રોટલો અથવા તો જુવારના રોટલા સાથે સબ્જી ખાઓ. પરંતુ હા, વજન ઘટાડવું છે તો ઘઉંનો ઉપયોગ બિલકુલ ન કરતા, તમારું વજન ચોક્કસ ઘટશે.